નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે પણ લોકો તમને સમજી ના શકે, તમને ઇગ્નોર કરે, ત્યારે આટલી વાતો હંમેશા યાદ રાખવી। ચેનલમાં નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે। સમય વીતી ગયા પછી ખબર પડે છે કે જે વીતી ગયો એ સમય સારો હતો। જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી, એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે। હંમેશા એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે, જે લોકોનો સમય આપણા વિના જતો જ ન હતો। એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સારો સમય જોવા માટે ખરાબ સમયથી પણ લડવું પડે છે। પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો। જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્ત્વ હોય। તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે। મૌન રહેવું એ એક સાધના છે, અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે। સંબંધો ક્યારેય પણ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા। સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી। કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે, અને ખાંડથી પણ મીઠા લોકો છેતરપિંડી કરી જતા હોય છે। ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે। એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો। અમીરી જો દિલની હોય ને તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવે છે, બાકી તો કારમાં પણ લોકોને રડતા જોયા છે। પરોસો પણ કાચ જેવો હોય છે, આજકાલ તો એને જેટલો પણ સંભાળો તેમ છતાં છેવટે એ તૂટી જ જાય છે। ક્યારેય પણ આંસુ ના આપતા એમની આંખોમાં, જેમણે હારીને પણ તમને જીતાડ્યા છે। દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માટે પોતાને બદલી દો, અને એ જ માણસ તમને નજરઅંદાજ કરવા લાગે। કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને એ વ્યક્તિ સાથે તમે બેસો તો એ કંઈ મુશ્કેલ નથી, પરંતુ જ્યારે એનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એ વ્યક્તિ સાથે ઊભા રહો, એ ખૂબ જ મુશ્કેલ હોય છે। એવા ખૂબ જ ઓછા માણસો હોય છે જે ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહે। જીવનમાં હંમેશા યાદ રાખો મિત્રો, કે સમજણનો ઉપયોગ ત્યાં જ કરવો જોઈએ જ્યાં આપણા શબ્દોને માન મળે, આપણા શબ્દોની કિંમત હોય। એક વાત યાદ રાખજો મિત્રો, કે વખાણોના પુલ નીચેથી મતલબની નદીઓ વહેતી હોય છે। સમજદાર તો બધા જ હોય છે સાહેબ, પરંતુ લાગણી સમજી શકે ને એવા લોકો બહુ ઓછા હોય છે।
જ્યારે સમય ખરાબ હોય ત્યારે શાંત રહેવાનું શીખી લો દોસ્તો, કારણ કે શાંતિમાં જ શક્તિ છે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું? એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. તમે સાચા હોવ અને કોઈ તમને ખોટા સાબિત કરવા માંગે તો એની ચિંતા ના કરવી, કારણ કે તમારી નીતિ સાચી હશે, તમારું કર્મ સારું હશે તો યાદ રાખજો કે ભગવાન પણ તમારો સાથ આપે છે. એટલા માટે લોકો આપણા વિશે શું કહે છે ને એના પર ક્યારેય પણ ધ્યાન ના આપવું જોઈએ. સ્પષ્ટ અને સાચું બોલવાવાળા લોકો થોડા કડવા લાગે છે, પરંતુ એનો ફાયદો આખા જીવન પર રહે છે. હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને એ સંબંધનું મહત્વ આપણને ખબર પડે છે. હંમેશા સત્યની સાથે ઊભા રહો દોસ્તો, પછી ભલે ને તમારે એકલા પણ કેમ ના રહેવું પડે. મને દરેક વાતમાં હામાં હા મિલાવવાની આદત નથી, એટલા માટે જ હું લોકોને કદાચ ખરાબ લાગુ છું. જે લોકો જલ્દીથી વાત માની જતા હોય એ લોકો દિલના ખૂબ જ સાચા હોય છે. આજકાલ સંબંધોને સાચવી રાખવા માટે ક્યારેક ક્યારેક આંધળા તો ક્યારેક મૂંગા તો ક્યારેક બહેરા પણ બનવું પડે છે. તમારી કિંમત એવી બનાવો, તમારી વેલ્યુ એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય ન શકે. ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે તમને સામેવાળો વ્યક્તિ સમજી ના શકે. આ જિંદગી એ ખૂબ જ મોંઘી વસ્તુ છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ, સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.